जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 10मा अध्यायना सारांशना प्रथम भागमां आपणे छेल्ले जोयुं हतुं के अर्जुने भगवान कृष्णने बहु विनम्र भावे एक प्रश्न कर्यो हतो। बे प्रश्न पूछ्या के कथम विद्यामहम योगिनः त्वं, हे योगेश्वर, हूँ आपने केवी रीते जाणी शकું? અને તરત જ બીજો પ્રશ્ન કર્યો કે કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યઃ અસ્મિ મયા, મારે તમને કયા કયા ભાવમાં ચિંતન કરવા જોઈએ, હું તમને કયા કયા ભાવમાં ચિંતન કરું? અને પછી અર્જુન કહે છે વિસ્તરેણ ભૂયઃ કથય તૃપ્તિઃ હિ શૃણવતો ન અસ્તિ મે અમૃતમ. બહુ સરસ વાત. જિજ્ઞાસુ વૃત્તિ જ્યાં સુધી ન જાગે ને ત્યાં સુધી તમારી ઉપર કોઈ સંતોની, કોઈ દેવોની, કોઈ ભગવાનની કૃપાઓ ન થાય. અને અર્જુનમાં એ જિજ્ઞાસા વૃત્તિ જાગી. કેટલા બધા મીઠી ભાષામાં અર્જુન વાત કરે છે. એક તો મારે તમને કયા કયા ભાવમાં તમારું ચિંતન કરવું જોઈએ ને હું તમને કેવી રીતથી જાણી શકું યાર. પછી બીજી વાત, અર્જુન જેને જાણવા માંગે છે એ વ્યક્તિ સામે છે. હું કોઈ બીજા વ્યક્તિ વિશે તમને વાત કરું તો હું જેટલો સમજો છું એટલે જ તમને કહી શકવાનો, પણ અર્જુન જેને જાણવા માંગે છે ને એ એમની સામે છે, એટલે એ તો બધું જ પોતાના વિશે જાણે છે એટલે કહી શકે. પણ અર્જુને વાત કરી કે વિસ્તરેણ ભૂયઃ કથા, તમે ફરીથી વિસ્તારપૂર્વક કહો. અત્યાર સુધી મેં સાંભળ્યું, પણ મને હજી મારે તમને જાણવા છે કયા કયા ભાવમાં હું તમારું ચિંતન કરું. એટલે વિસ્તરેણ ભૂયઃ. બીજું, વિસ્તારથી કહેવા પાછળનું અર્જુનનું બીજું પણ એક કારણ છે. અર્જુને બીજું પણ એક કારણ કીધું કે તૃપ્તિ હિ શૃણવતો ન અસ્તિ મે અમૃતમ. આ અમૃતમય વચનોથી મને સંતોષ જ નથી થતો. તૃપ્તિ હિ ન શૃણવતો ન અસ્તિ, મને સાંભળતા અમૃતમય વચનો સાંભળવામાં મને સંતોષ જ નથી થતો, માટે તમે મને વિસ્તારથી કહો. જો અર્જુને, હા, એક વાત સાચી છે કે અર્જુને અહીં એવું કીધું મને વિસ્તારથી કહો. જો હંમેશા એક વસ્તુ યાદ રાખો, તમે કોઈની પાસે માંગો ને કોઈ વસ્તુ કે મને આટલા જ રૂપિયા આપ, તો કદાચ આપવાવાળો એમાં થોડુંક ઓછું આપે. આપવાવાળો એમાં થોડુંક ઓછું તમને, કાં કદાચ તમે માંગ્યું હોય એટલું આપે. પણ તમે કોઈને એમ કહ્યું કે ભાઈ તમારી ઈચ્છા, જે આપવું હોય આપો, ત્યારે તમે જે તમારી લાયકાત છે ને એમનાથી જાજુ આપશે. આ નિયમ છે આપવાવાળાનો. તમારી જે લાયકાત છે કે ભાઈ તમને 100 રૂપિયા મળવા જોઈએ, તો એ આપવાવાળો, તમે આપવાવાળાને એમ કહેશો તારી જે ઈચ્છા હોય તે મને આપ, અથવા મને થોડુંક આપો. એમ તમે એમ કહેશો મને થોડુંક, ત્યારે આપવાવાળો તમને થોડુંક નહીં આપે, જાજુ આપશે. એમ અર્જુને અહીં શું કીધું ભગવાનને કે વિસ્તરેણ ભૂયઃ કથાય, તમે મને વિસ્તારથી કહો. અને વિસ્તારથી કહો એમ કીધું એટલે અર્જુને જાજુ માગી લીધું યાર. ભગવાન પાસે અર્જુને જાજુ માગી. હા, એમનું વિસ્તાર માટેનું અર્જુને કારણ સરસ આપ્યું કે તૃપ્તિ હિ શૃણવતો ન અસ્તિ મે અમૃતમ. એટલે હવે ભગવાને કીધું કે વિસ્તારથી કહેવું તો શક્ય નથી અર્જુન, તે કીધું એ પ્રાધાન્યતઃ કથયિષ્યામિ, હું તને મુખ્ય બાબતો કહીશ, વિસ્તારથી નથી કહી શકાય એમ. શું કામે ભગવાને આવું ના પાડી? શું કામ આવું કીધું કે હું તને વિસ્તારથી નહીં કહી શકાય? કેમ કે ભગવાને અર્જુનને કીધું મેં વિસ્તરસ્ય અંતઃ ન અસ્તિ, હે ગાંડાભાઈ, મારા વિસ્તારનો કોઈ અંત જ નથી. તારો જીવનકાળ ખલાસ થઈ જશે. આ કુરુક્ષેત્રના મેદાનમાં રહેલા બધા જ જીવસૃષ્ટિઓનો જીવનકાળ પૂરો થઈ જશે ને તો પણ મારા વિસ્તારને તું પામી નહીં શકે યાર, હું કહી નહીં શકું એમ. એટલા માટે ભગવાને કીધું પ્રાધાન્યતઃ કથયિષ્યામિ, હું તને મુખ્ય સંક્ષેપમાં કહીશ. કારણ કે મેં વિસ્તરસ્ય અંતઃ ન અસ્તિ, મારા વિસ્તારનો તો કોઈ અંત જ નથી, હું તને કેવી રીતે કહી શકું? અને ભગવાન શરૂઆત કરે છે હવે. સર્વ પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત, તેમજ બધાનો આત્મા હું છું. ખરેખર બધું જ આ એક જ શ્લોકમાં ભગવાને 20મા શ્લોકમાં કહી દીધું. 10મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાને કહી દીધું સર્વભૂતાનામ આદિ મધ્ય અંતઃ. બધા જ પ્રાણીઓનો, જે ચર અને અચર બધા જ જે કાંઈ છે, એમનો આદિ પણ હું છું, એમનો મધ્ય પણ હું છું અને એમનો અંત પણ હું છું. એ મારામાંથી ઉત્પન્ન થાય છે, મારી જ અંદર સ્થિત છે
અને મારા અંદર તે નાશ પામે છે, મારી અંદર એમનો પ્રલય થાય છે. બીજું, બધાનો આત્મા, અંદર બેઠેલો બધાનો જે અંતઃકરણમાં બિરાજમાન છે એ આત્મા પણ બધાનો હું જ છું. અને પછી ભગવાન વિસ્તારપૂર્વક છેક 39મા શ્લોકમાં પાછું ભગવાન જોડી દેશે. અને ત્યાર પછી એક વખત 32મા શ્લોકમાં, એક વખત 39મા શ્લોકમાં અને છેલ્લે 42મા શ્લોકમાં ભગવાન આ જ વાતને રજૂ કરશે, આદિ મધ્ય અને અંતમાં હું જ છું. અને ભગવાન પોતાના વિસ્તારથી હવે મુખ્ય જે સમુદાયમાંથી જે મુખ્ય છે એમના વિશે ભગવાન પોતાની વિભૂતિની વાત કરે છે. કુલ 82 વિભૂતિ 10મા અધ્યાયમાં જે વર્ણવી છે એમાં ભગવાન શરૂઆતમાં જ કહે છે કે અદિતિના પુત્ર વિષ્ણુ એ હું છું. અદિતિના જે પુત્રો છે એમાંથી જે વિષ્ણુ છે એમનો અવતાર એ હું છું. ત્યાર પછી વાત કરે છે જે અંશુમાન, જે કિરણોવાળો છે સૂર્ય, એ પણ હું છું. અને નક્ષત્રોનો અધિપતિ એવા ચંદ્રમાં પણ હું છું. અને જે મરુદગણ છે ને એમનું તેજ હું છું. ભગવાને પ્રકૃતિમાં સર્વશ્રેષ્ઠ એવા જો કોઈ સૌથી પહેલા સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનાર જે વ્યક્તિ આપણા મનની અંદર છે તે અદિતિના પુત્ર વિષ્ણુને લઈ લીધા. ને સૃષ્ટિમાં સૌથી જો કોઈ તાકાતવાર કોઈ હોય તો એ સૂર્ય છે, કિરણો એમના જે સૂર્યના કિરણો છે તે. અને ભગવાને એ આકાશમાંથી સૂર્યને લીધા, ચંદ્રને લીધા, એટલે દિવસ અને રાત કરનારો કોઈ હોય તો એ હું છું. હું જ દિવસ છું ને હું જ રાત છું. કેમ કે સૂર્ય ઉગે ત્યારે દિવસ થાય, ચંદ્ર ઉગે ત્યારે રાતની શરૂઆત થાય. અને ભગવાને 24 કલાક 8 પ્રહર પોતાના નામે છે. 8 પ્રહર સૂર્ય અને ચંદ્ર હું છું. બીજું, મરુદ ગણોનું જે આ તેજ છે એ પણ હું છું. અને ત્યાર પછી સૌથી જૂનામાં જૂનું ભગવાને કીધું વેદાનામ સામવેદ અસ્મિ. વેદોની અંદર હું સામવેદ છું. અને વેદોમાં સૌથી વધારે જેમની ગણતરી, જેમની સ્તુતિ થઈ છે, પરમાત્માનું ઇન્દ્ર સ્વરૂપે સ્તુતિ થઈ છે. એટલે ભગવાને ત્યાં વાત કરી કે વેદોમાં હું સામવેદ છું, તો દેવોની અંદર હું ઇન્દ્ર છું. દેવરાજ ઇન્દ્ર, દેવોનો જે રાજા છે ઇન્દ્ર હું છું. અને મનુષ્ય જેમને કારણે આ બધું જ થઈ રહ્યું છે ને, એ બધું જે થઈ રહ્યું છે ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયોનો રાજા કોણ છે? તો કે મન છે. અને ભગવાન કહે છે કે ઇન્દ્રિયોમાં હું મન છું. અને દરેક પ્રાણીઓની ચેતના તત્વ છે ને એ હું છું. આમ ભગવાન હવે વિભૂતિઓની શરૂઆત કરી દીધી. સામવેદ, ઇન્દ્રિયોમાં મન અને ચેતના એ બધું હું છું. ત્યાર પછી ભગવાન વાત કરે છે રુદ્રાણામ શંકર અસ્મિ. રુદ્રોની અંદર હું શંકર છું. ભગવાન શિવ, એમની જે કલ્યાણ કરવાની વૃત્તિ, એમને જે આપી દેવાનું વૃત્તિ છે એ શ્રેષ્ઠ છે. એટલે તો એ મહાદેવ છે, દેવોના દેવ છે, મહાદેવ છે. અને એ શિવનો અવતાર મારો છે. જો કે ભગવાને 8મા અધ્યાયના 31મા શ્લોકમાં અધિદેવમ અધિભૌતિકમ અધિયજ્ઞમ એ શબ્દ ત્રણેય વાપરાતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય એ મારી અંદર જ સમાયેલા છે. એ જ વાત ભગવાન અહીંયા કરે છે રુદ્રાણામ શંકર અસ્મિ. રુદ્રોની અંદર હું શંકર છું. અને ત્યાર પછી યક્ષ રાક્ષસાનામ ધનેશ. જે સર્વશ્રેષ્ઠ યક્ષ છે રાક્ષસોમાં હું કુબેર છું. ધનાઢ્ય, ધનનો અધિપતિ કુબેર. બ્રહ્માએ જેમને એમના શું કહીએ છીએ ખજાનસી બનાવ્યા છે, તો દરેક વ્યક્તિના ભાગ્યમાં હોય એ પ્રમાણે અમને પૂછ્યા વિના આપી શકે એ કુબેર એ હું છું. પછી શિખરાણામ મેરુ. શિખરોવાળા પર્વતો જે છે, ટોચવાળા જે પર્વતો છે એમની અંદર મેરુ પર્વત હું છું. અને ત્યાર પછી સરસ વાત કરે છે ભગવાન કે આ જે બધા પુરોહિતો છે, પુરોહિતો જે છે એમની અંદર દેવોના ગુરુ એવા જે બૃહસ્પતિ છે, જે જ્ઞાનનો અત્યંત ભંડાર છે, એ બૃહસ્પતિ મારું જ સ્વરૂપ છે, હું જ છું. જે બૃહસ્પતિ છે દેવોના ગુરુ તે. અને ત્યાર પછી સેનાપતિઓની વાત કરી, જેમની સેના ખૂબ ભયંકર રીતે વખણાતી હતી, તે એવા કાર્તિકેય સ્વામી ભગવાન શિવ અને પાર્વતીના સંતાન, સૌથી મોટા પુત્ર કાર્તિકેય, જે દેવોની સેનાનું એમણે શું કર્યું હતું, પેલું
નિભાવ્યું હતું, એમણે સેનાપતિ પદ નિભાવ્યું હતું. એ કાર્તિકેય પણ એ મારું સ્વરૂપ છે. પછી જળાશયોની અંદર હું અગાધ સમુદ્ર છું. દરેક આખી પૃથ્વી જ્યાં એમની અંદર એમના એક ભાગની અંદર સ્થિત છે એ અગાધ સમુદ્ર હું છું. અને ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ ઋષિની વાત કરતા ભગવાન કહે છે કે ઋષિનામ ભૃગુ હું ભૃગુ ઋષિ છું. મને ખૂબ વાલા છે, ખૂબ પ્રિય છે. એટલા માટે તો ભગવાને પોતાના વક્ષ સ્થળ ઉપર ભૃગુ ઋષિના પાદ ચિહ્નો ધારણ કર્યા છે. આપણે એ પણ કથા વસ્તુ જોઈ હતી. અને ત્યાર પછી એકાક્ષરમ, એક અક્ષરોની અંદર હું સર્વશ્રેષ્ઠ, જે તમને તમારા યોગ સુધી પહોંચાડે તે ઓમકાર હું છું. અને ભગવાને અત્યારે કળિયુગમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ યજ્ઞને હોય, યજ્ઞના શ્રેષ્ઠ ભગવાન સુધી પામવા માટેનું જો કોઈ બ્રહ્માસ્ત્ર હોય, અત્યારે એમની વાત કરે છે કે યજ્ઞા નામ જાપ યજ્ઞ. યજ્ઞની અંદર હું જપ યજ્ઞ છું. મારા નામનો જપ કર, કાંઈ જરૂર નથી, કોઈ જ્ઞાન લેવાની જરૂર નથી. માત્ર તું મારા નામનું રટન કરે. પહેલાં તારે વાચિક કરવું જોઈએ, શાબ્દિક કરવું જોઈએ, વાચિક કરવું જોઈએ, અને પછી મનથી તારું નામ અને અંતઃકરણથી પછી ચાલુ થઈ જશે એમ. એટલે જપ યજ્ઞ, યજ્ઞના નામ જપ યજ્ઞ. અને પછી ભગવાન વાત કરે છે સ્થાવરાણામ હિમાલય. સ્થાવર વસ્તુ, સ્થિર રહેવાવાળી જે વસ્તુ છે, અડગ છે, એમની અંદર હું હિમાલય છું. અને કેટલી બધી એ શ્રેષ્ઠતા હિમાલયની કે જ્યાં ભગવાન શિવે પણ એમને રહેઠાણ બનાવ્યું છે. અને ત્યાર પછી વાત કરે છે કે વૃક્ષાણામ અશ્વત્થ, અશ્વત્થ વૃક્ષાણામ, વૃક્ષોની અંદર હું પીપળો છું. વર્ષોથી આપણે પીપળાનું પૂજન કરીએ છીએ. ભગવાન કૃષ્ણ સમજી બેનો તો એમને ફરતી કરવું 108 પ્રદક્ષિણા કરી અને દોરાવો વીટે છે, કાચા સૂતરના દોરાવો વીટે છે. અને એક બેન, 2, 3, 4 એવી કેટલી બેનો દોરાવો વીટે છે. અને એના મૂળમાં, એના થડમાં કોઈ જંગ ન લાગે, લાંબુ આયુષ્ય પીપળો જીવે એટલા માટે એને દોરાવોથી વીટે. કોઈ કાપવા આવે તેને ખબર પડે કે ભાઈ અહીં કોકે વીટી રાખ્યું છે, આ વૃક્ષ કપાય નહીં. કોઈ કદાચ એવો અણઘડ આવે તો પણ. બીજું કેમ કે 24 કલાક ઓક્સિજન આપે છે. ભગવાને એ વખતે પણ એમને ખબર હશે, એટલે આટલા બધા વૃક્ષોમાંથી એમણે અશ્વત્થને પ્રસન્ન કર્યો. પછી દેવર્ષિ નારદ હું છું. દેવર્ષિ તો ઘણા બધા થઈ ગયા, પણ ચરાચર બ્રહ્માંડમાં જે વિહાર કરે છે અને સતત ભગવાનના નારાયણના નામનો જાપ કરે છે, નારદ હું છું. ગંધર્વાનામ ચિત્રરથ, ગંધર્વોમાં હું ચિત્રરથ છું, જે શ્રેષ્ઠ ગંધર્વ છે, જેમણે અર્જુનને ખૂબ સારી મદદ કરી હતી. અર્જુનને એને બંને એક વખત સામસામે આવી ગયા હતા, એ આપણે વાત ત્યારે કરી હતી એમ. અને પછી વાત કરે છે કે સિદ્ધાનામ કપિલ, સિદ્ધોની અંદર હું કપિલ છું, કપિલ ઋષિ, કપિલ મુનિ, જેમણે એમની માતા દેવહૂતિને જ્ઞાન આપ્યું હતું અને સાબિત કરી દીધું કે માતા સાથેના સંબંધ તમને ક્યાંય અધ્યાત્મમાં નડતા નથી. માતૃદેવો ભવય, એ કપિલ મુનિથી સાહેબ, જે આપણા સાંખ્ય જેમણે શરૂઆત કરી, સિદ્ધાનામ કર્યું. પછી અમૃત સાથે જન્મેલા ઉચ્ચૈ શ્રવાહ નામના અશ્વો છે, ઐરાવત નામના હાથીઓ છે. અને મનુષ્યની અંદર જો તારે મારા દર્શન કરવા હોય તો રાજાની અંદર હું રહેલો છું, રાજામાં. પછી ભગવાન પોતાની શ્રેષ્ઠતાનું વર્ણન કરતા હથિયારની વાત કરે છે. હથિયાર ઘણા બધા થઈ ગયા, ઘણા શ્રેષ્ઠ હથિયારોમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય, બાકીના બધા હથિયાર નોખા નોખા ધાતુઓમાંથી બન્યા છે, અથવા તો કોઈ વૃક્ષોમાંથી કે એવામાંથી બન્યા છે. પણ એક હથિયાર એવું છે કે જે ઋષિના હાડકામાંથી બન્યું છે અને ખૂબ મજબૂત એવા વજ્રની વાત કરે. સમુદાયમાં શ્રેષ્ઠ ભગવાન કહે છે કે હથિયારોમાં હું વજ્ર છું, બધી જ કામનાઓની પૂર્તિ કરનારી હું કામધેનુ ગાય છું. અને જો પ્રજનન માટે કરવાતું હોય, પ્રજાની ઉત્પત્તિ કરવા માટેનો કંદર્પ હું છું, કામદેવ હું છું, માત્ર તમારા આનંદ માટેનો નહીં. અને સર્પાણામ વાસુકી, સર્પોની અંદર હું વાસુકી નામનો સાપ છું. અને અનંત નાગ, નાગા નામ, નાગોની અંદર હું અનંત નામનો નાગ છું. પાણીમાં રહેનારા જે છે તે નાગ છે, અને પૃથ્વી પર વિહાર કરે છે તે સર્પ છે. એમાં હું વાસુકી અને અનંત નામનો નાગ છું. પછી પિતૃઓમાં હું અરિયમા દેવ છું. ત્યાર પછી વાત કરે છે કે જે અનુશાસનમાં રાખનાર છે,
તે યમરાજ હું છું. દરેક પશુ અને પ્રાણીઓનો જે રાજા છે તે સિંહ પણ હું છું, અને પક્ષીઓમાં જે સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુએ જેમને વાહન વિષ્ણુને વચન આપવાનું કીધું, તમે વિચારો તો ખરા એ સમુદાયમાં કેવડો શ્રેષ્ઠ હશે. એ ભગવાન વિષ્ણુનું વાહન જે છે તે ગરુડ હું છું. મિત્રો, આપણા ઋગ્વેદની અંદર ઋભુ સૂક્ત આવે છે. સૌથી પહેલા સૂર્ય ઉપર જવાનું જો કોઈએ નક્કી કર્યું હોય ને તો જટાયુ અને એના ભાઈ શતાયુ સંપાતિ એ બંને સૂર્ય ઉપર જવાનું નક્કી કરે છે. ત્યાં નજીક સુધી પહોંચી ગયા પછી એટલી બધી અગન જ્વાળાઓ એમને લાગી, અને એક ત્યાં દરિયાના કાંઠે દક્ષિણ દિશામાં લંકા જવાનો જ્યાં માર્ગ છે, હનુમાનજીને વાત કરે છે કે હું કોઈ એક સ્ત્રીને આવી રીતે જોઈ શકું છું. દરિયાને પહેલે પાર એની તાકાત જોવો નજરની. એ ગરુડની વાત કરે છે. બહુ સારા જટાયુના તે બધાના વર્ણનો આપણે જાણીએ છીએ. એ ભગવાન કહે છે ગરુડ અને શસ્ત્રભૃતામ, શસ્ત્રધારીઓમાં કોણ છું? તો કે શસ્ત્રધારીઓમાં હું શ્રી રામ છું. અને સ્ત્રોત જે પ્રવાહ છે પાણીનો એમાં હું અત્યંત પવિત્ર એવી માં ભગવતી ગંગા છું. ભગવાને કીધું એ પણ મારું જ સ્વરૂપ છે. અને વિદ્યાઓની અંદર હું અધ્યાત્મ વિદ્યા છું. જો તમે અક્ષરોની શરૂઆત કરતા હોવ ને તો સૌથી પહેલો અકાર કે જેના વિના બધા જ અધૂરા છે વ્યંજનો, એ અકાર હું છું. સમાસની અંદર જેમને બે એક સરખું સમત્વનો ભાવ આપ્યો છે એવો દ્વંદ્વ હું છું. અને બધું જ હરી લેનારો, માણસને સુખ અને શાંતિ આપનાર, આગલા જન્મની શાંતિ, બધી જ અશાંતિઓને હરી લેનાર એવું જે મૃત્યુ છે એ પણ મારું જ સ્વરૂપ છે. અને ભગવાન છેલ્લે મહિનાઓની વાત કરે છે કે દરેક વ્યક્તિઓ જેમાં પોતાના અનાજ પ્રાપ્ત કરી શકે એવો શ્રેષ્ઠ માક્ષર મહિનો હું છું. અને દરેકના મન અને દરેક પશુ પક્ષી પ્રાણી જીવજંતુ વૃક્ષો ઉપર અસર કરનાર કુસુમાકર ઋતુઓની અંદર હું કુસુમાકર પુષ્પોના ભંડાર રૂપ વસંત ઋતુ હું છું. અને ભગવાન પોતાની વાત કરતા છેલ્લે એવું કહે છે કે વૃષ્ણિ નામ વાસુદેવ, વૃષ્ણિ વંશમાં હું વાસુદેવ કૃષ્ણ છું. યાર, વસુદેવનો પુત્ર કૃષ્ણ વૃષ્ણિ વંશનો શ્રેષ્ઠ હું છું એમ. અને પાંડવા નામ અર્જુન, પાંડવોમાં હું અર્જુન છું. તું પણ પાંડવોમાં સર્વશ્રેષ્ઠ છો. ભલે દુર્યોધને પહેલા અધ્યાયના 3 કે 4 શ્લોકમાં એવું કીધું ભીમાભિરક્ષિતમ, ભીમથી રક્ષાયેલું આ સૈન્ય પર્યાપ્તમ, આપણા માટે પર્યાપ્ત છે. પણ ભગવાન કૃષ્ણએ ભીમને નહીં અર્જુનને પસંદ કર્યો છે. અને એ વાતની અહીંયા પાછો થાપો માર્યો છે, સિક્કો મારી દીધો. પાંડવા નામ અર્જુન, પાંડવોમાં હું અર્જુન છું. અને શ્રેષ્ઠ એવા જેમણે પૃથ્વી ઉપર ખૂબ કૃપા કરી છે તેવા પારાશર ઋષિના પુત્ર વ્યાસજીને ભગવાન યાદ કરે છે કે એમાં હું વ્યાસ છું. અને કવિ નામ ઉષ્ણુ એટલે શુક્રાચાર્યને યાદ કરે છે. દૈત્યોના જે ગુરુ છે તે શુક્રાચાર્ય હું છું. અને પછી છેલ્લે ભગવાન ફરી પાછા ત્યાં જ જોઈન્ટ કરે છે પોતાની વાતને કે બધા પ્રાણીઓનું હું બીજ છું. ભગવાને આમની પેલા સનાતન બીજ, અવ્યય બીજ, અને અહીં વાત કરી કે બધા પ્રાણીઓનું બીજ છું. અનંત અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ, મારી દિવ્ય વિભૂતિઓ અનંત છે. હે અર્જુન પ્રાધાન્યતઃ કથયિષ્યામિ, હું તને મુખ્ય કહીશ, બધી નહીં કહી શકું. શું કામ? મમ દિવ્યાનામ વિભૂતિનામ અનંત અસ્તિ, મારી દિવ્ય વિભૂતિઓ અનંત છે. અને બધી વિભૂતિ પછી ભગવાને છેલ્લે વાત કરી કે આ મારી જે બધી વિભૂતિ છે એ કંઈ મારા આખા શરીરથી નથી. ભગવાન કહે છે મમ તેજો અંશ સંભવ અવગચ્છ, મારા તેજના એકમાત્ર અંશથી આ ઉત્પન્ન થઈ છે એમ તું સમજ. મારા શરીરની જરૂર નથી પડતી. એક નાના એવા કાગળમાં કોઈ એક સાઇન કરી દે છે અને સામેવાળા વ્યક્તિને 1 કરોડ રૂપિયા બેંકવાળો આપી દે છે. એકમાત્ર પેનની લીટી 1 કરોડ રૂપિયા આપી દે. તમે રાષ્ટ્રપતિ તરીકે, ભારતના રાષ્ટ્રપતિ તરીકે માત્ર સાઇન કરો છો તો ભારતના નામે જેટલું રોકાણ થયું છે ને તમે એમના સીધા જ માલિક બની જાઓ છો, ભારતના નામે થયેલા રોકાણ.
આ રાષ્ટ્રપતિની એક સત્તાની વાત છે. એમ ભગવાન કહે છે આ બધી વિભૂતિઓ મમ તેજોંશ, મારા તેજરૂપી અંશમાંથી ઉત્પન્ન થયેલી અવગત છે, એટલે તું એને સમજ. અને પછી છેલ્લે ભગવાન પૂર્ણાહુતિ કરતા કહે છે અથવા બહુના એતેન કિમ જ્ઞાતિન તવ અર્જુન. હે અર્જુન, તારે આટલું બધું જાણીને શું કરવું છે? તો આટલું બધું તું મને એમ કહે છે કે વિસ્તરે ભૂયઃ કથય તૃપ્તિ શૃણવતો ન અસ્તિ મે અમૃતમ. મને આ અમૃતરૂપી વાક્યો સાંભળતા સંતોષ નથી થતા, તમે મને વિસ્તારથી કહો. ભગવાન કહે છે બહુના એતેન કિમ જ્ઞાતેન, આટલું બધું જાણવાથી તને શો ફાયદો થવાનો છે? વિષ્ટભ્ય અહમ ઇદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત, મારા એકમાત્ર અંશથી આ સમગ્ર વિશ્વને વ્યાપ્ત થઈને, સમગ્ર જગતને હું વ્યાપ્ત થઈને બેઠો છું અને હું સાક્ષાત તારી સામે છું. પછી મારી વિભૂતિઓની તારે શું જરૂર છે? આમ બહુ સરસ ભગવાને વિભૂતિ યોગમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરીને અર્જુનને કીધું કે આટલું બધું જાણવા કરતાં માત્ર અનન્ય ભાવે તું મારાથી ત્યાં જો કોઈ તું જગ્યાએ ભટકી જાતો, જે જગ્યાએ તું નજર નાખીશ ને ત્યાં મારી વિભૂતિઓ દેખાશે. આમ પરમ કૃપાળુ ભગવાન કૃષ્ણએ પોતાની અનંત વિભૂતિઓનું વર્ણન કર્યું. મિત્રો, મને અને તમને જ્યાં જ્યાં પણ નજર નાખીએ ભગવાનથી કદાચ દૂર વ્યા જઈએ, કોઈ કારણોસર સંસારના સુખ દુઃખથી ભરેલો છે. દુઃખાલયમ ઇદમ સંસારમ, આ સંસાર દુઃખ રહેઠાણ છે. તો ભગવાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિનંતી કરીએ કે આપની વિભૂતિઓમાં આપના દર્શન કરાવી અમે જો રાહ ભટકી જઈએ તો અર્જુનની જેમ અમારો પથદર્શક અને રાહબર બની અને તો અમને મદદ કરજે. અહીંયા 10મા અધ્યાયના સારાંશને પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.